વાત કરીએ SJVN ના શેરોમાં 26 જુલાઈના રોજ શરૂઆતના કારોબાર દરમિયાન 14% સુધીની ભારે તેજી જોવા મળી છે. ભારત સરકારની માલિકીની આ કંપની એક દિવસ પહેલા જણાવ્યું કે તેને મિઝોરમ સરકાર તરફથી 14,000 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. ત્યારબાદ તેના શેરોમાં ભારે ખરીદારી જોવા મળી. કંપનીને કોઈપણ પૂર્વોત્તર રાજ્યોમાં મળેલો પહેલો ઓર્ડર છે. SJVN એ જણાવ્યું કે તે મિઝોરમ સરકાર પાસેથી દાર્જો લુઈ પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ ફાળવણી માટેનો હેતુપત્ર મળ્યો છે. 2400 મેગાવોટની ક્ષમતાવાળી આ પરિયોજનાને તુઈપુઈ નદીની સહાયક નદી દાર્જો નાળા પર બનાવવામાં આવશે. પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 13,947.5 કરોડ રૂપિયા છે, જેમાં ફંડિંગનો ખર્ચ પણ સામેલ છે. એટલે કે કંપની છે SJVN અને કંપનીને મિઝોરમ તરફથી 14,000 કરોડ રૂપિયાનો એક મોટો ઓર્ડર મળ્યો છે, જેથી શેરમાં આપણને 14% સુધીની ભારે તેજી જોવા મળી હતી. મિઝોરમ સરકારને આ પ્રોજેક્ટમાં 300 મેગાવોટના કુલ 8 યુનિટ હશે અને પ્લાન્ટની 95% ઉપલબ્ધની વાર્ષિક 49.93 લાખ યુનિટ એનર્જીનું ઉત્પાદન થશે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ 72 મહિનામાં સમયમાં પૂરો કરવામાં આવશે. SJVN આગામી 3 મહિનાની અંદર મિઝોરમ સરકારની સાથે આ કરાર પર હસ્તાક્ષર કરશે. આ ઉપરાંત કંપની ઈડા સાથે મળીને નેપાળમાં 900 મેગાવોટની એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ લગાવવામાં મદદ કરશે. આ બધા પ્રોજેક્ટ માટે હજુ કેન્દ્ર સરકાર અને સંબંધિત રેગ્યુલેટર્સની મંજૂરી લેવાની બાકી છે. BSE પર કંપનીના જૂન ક્વાર્ટરની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે દેશની સૌથી મોટી વીમા કંપની LIC SJVN લિમિટેડની હિસ્સેદારી વધારીને 2.26% કરી છે. માર્ચ ક્વાર્ટર સુધીમાં તેની પાસે 1.73% સુધી હિસ્સેદારી હતી. જૂન ક્વાર્ટર દરમિયાન નાના શેરધારકોએ પણ કંપનીમાં પોતાની હિસ્સેદારી વધારી છે. માર્ચ ક્વાર્ટરના અંત સુધીમાં કંપનીમાં કુલ નાના શેરધારકોની સંખ્યા 11.6 લાખ હતી, જે જૂન ક્વાર્ટરમાં વધી 12.3 લાખ થઈ ગઈ છે. જાણકારી અનુસાર 2 લાખ રૂપિયાથી ઓછું રોકાણ ધરાવતા શેરધારકોને નાના શેરધારકો માનવામાં આવે છે. વાત કરીએ આપણે NSE પર સવારે 11 વાગ્યા સુધીમાં શેર 8.93%ની તેજી સાથે 153.64 ભાવ પર કારોબાર કરી રહ્યા હતા. આ વર્ષની શરૂઆતથી હજુ સુધી કંપનીના શેરોમાં 65%ની તેજી આવી છે, જ્યારે ગયા એક વર્ષમાં તેણે રોકાણકારોને 165%નું બમ્પર રિટર્ન આપ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે SJVN ના શેર વિશે, જેમાં મિઝોરમ સરકાર તરફથી કંપનીને 14,000 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે, જેથી આપણને શેરમાં 14% સુધીની તેજી જોવા મળી 26 જુલાઈના દિવસે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો.